communication gap is a generation gap. આ સમયમાં સૌથી મોટામાં મોટો જો પ્રશ્ન કોઈ સર્જાયો હોય તો એ છે કે યુવાનોએ અને મા બાપે વાતચીત કરવાનું બંધ કરી દીધું છે. યુવાનો પાસે વાતચીત કરવાની કોઈ મનોવૃત્તિ નથી. એમને સાંભળવું જ નથી, એમને ગમતું નથી, એમને સલાહ જોઈતી નથી, એમને તમે રોક ટોક કરો એ મંજૂર નથી, એમને તો તમે જે કહો છો એ ટક લાગે છે. તમને જો એ જવાબ ન આપતો હોય તો સમજી લો એ અંદરથી તમારી વિરુદ્ધમાં છે. અને જો એનામાં થોડી ઘણી સંસ્કારની અછત હશે તો એ સામે પણ તમને જવાબો આપતો થઈ જશે અને તમારા દિલને ઘા પર ઘા થયા કરશે. આ લોકો પાસે તમારી પાસે બેસવાનો સમય જ નથી, તો સમજવાનો સમય ક્યાંથી હોય? અને મા બાપ પાસે અનુભવ છે, મા બાપ પાસે એની સમજણ છે, ડાપણ છે, એટલે એ તમને ખાડામાં પડતા રોકે છે. એ ઈચ્છે છે કે તમે કંઈક એમની વાત સાંભળો અને ખોટા રસ્તાઓ ઉપર જતા તમે ભૂલો ન કરો. તમે જિંદગીની સાચી રીતે સમજો, પણ નથી આ વાત મા બાપ સમજાવી શકતા. સમજાવી શકે એમ છે પણ સમજાવી નથી શકતા, કેમ કે સામેના પક્ષે તૈયારી બિલકુલ નથી. મારો એક પોતાનો અનુભવ છે કે આ યુવાનોએ મા બાપની પહેલા નંબર પર બાદબાકી કરી કાઢી છે. બિલકુલ કે તમારે લોકોએ અમને કહેવાનું નહીં ને તમે કહેશો તો અમે સાંભળશું નહીં. સમાજ એટલી બધી નબળી જગ્યા ઉપર જઈને ઉભો રહી ગયો છે કે કાં તો મા બાપ ટક કરી અને થાકીને નિરાશ થઈને ચૂપ થઈ ગયા. જે કરવું એ કરો, ત્યાં મા બાપ પહોંચી ગયા. હવે કોઈને સલાહ આપતું નથી, કોઈની સલાહ લેતું નથી. એમને જે કરવું હોય એ લોકો કરી કાઢે છે. અને મોટે ભાગે તો એ લોકો જે કરવાના હોય છે એ, કે જે કરી રહ્યા છે એ, કે જે કર્યું એ, એમાંનું કશું જ તમને કહેશે નહીં. તમારાથી બધું છુપાવશે. એ લોકો લાયક જ નથી ગણતા તમને કે તમને કહેશે. તો પછી સાંભળવાની તો વાત જ ક્યારે. હવે બે પેઢી વચ્ચે ખાઈ એટલી મોટી થઈ ગઈ છે, ખીણ થઈ ગઈ છે, ઊંડી, કે જ્યાં મા બાપનો અવાજ નીચે નથી પહોંચવાનો. એ લોકો એટલા નીચે પડી ગયા છે, તમારે અમને કહેવાની જરૂર નથી. અને કેટલાક લોકો તો મા બાપની ભૂલો એની સામે એના માથા ઉપર ફટકારશે. તમે શું કર્યું તું? આ જે સ્થિતિ સમાજમાં ઊભી થઈ છે, દરેક કુટુંબ 1,00,000% તૂટવાની તૈયારી ઉપર છે. એ વાત બિલકુલ સાચી છે. એટલા માટે કે દરેક યુવાન સમયની રાહ જોઈ રહ્યો છે કે હું ક્યારે મારા પગ ઉપર ઊભો થઉં, હું ક્યારે મજબૂત થઉં અને પછી મા બાપને બતાવી દઉં કે જુઓ. અને એને જુદા રહેવું છે, અલગ થઈ જવું છે, મા બાપને બતાવી દેવું છે. આ જનરેશન ગેપ 110% પશ્ચિમનું આંધળું અનુકરણ છે. પશ્ચિમનું. અને પશ્ચિમ બરબાદ ઓલરેડી થઈ ચૂક્યું છે. આપણી શરૂઆત છે, બસ અંત આપણે જોવાનું બાકી છે.